નામ ધીરજ છે. હું સરસ મજાની વાર્તા લઈને આવી છું. તમે બધા શાંતિથી સાંભળજો. મારી વાર્તાનું નામ છે ચકલીને કાંટો વાગ્યો. તો ચાલો સાંભળીએ ચકલીને કાંટો વાગ્યો. એક મસ્ત મજાનું મોટું જંગલ હતું. એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા, જેમ કે ચકલી, કબૂતર, ગમે તે પક્ષી, કોયલ. એક દિવસ ચકલી ફરવા નીકળી. રસ્તામાં જતા જતા અને કાંટો વાગ્યો. તો ચીડ તો બોલે, કાંટો વાગ્યો રે કાંટો. તો પછી એ વાત પોપટભાઈને સાંભળીને પોપટભાઈ ત્યાં પહોંચ્યા અને એમને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં ડૉક્ટર કુંવરભાઈ હતા. એમને કીધું કે આ કાંટો તો બહુ ઊંડો ઘૂસી ગયો છે, મતલબ આખો ઘૂસી ગયો છે. તો એ તો ઓપરેશન કરવા લઈ ગયા પગમાં. પછી ઓપરેશન ખેતરમાં જઈ કાઢો કાઢીને બધા પક્ષીઓને કહ્યું પોપટભાઈ. પછી બધા પક્ષીઓ હોસ્પિટલમાં આવ્યા. પછી ચકલીબેન તો ઓપરેશન ખેતરમાંથી બહાર નીકળીને ડૉક્ટરે કહ્યું કે આ દવા ચકલીને આપજો અને દરરોજ વધારે પાણી પીવડાવજો.